ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય ગુજરાતી, ધોરણ 10 અને હું મનસુરી નૂરજહાં આપની સમક્ષ કાવ્ય સાથ હું એવો ગુજરાતી લઈ ઉપસ્થિત થઈ છું. કાવ્ય સાથ હું એવો ગુજરાતી. કવિ વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત છે. વિનોદ હરગોવિંદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તોડડીલ તોડિકા વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ વગેરે તેમના મહત્વના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનું સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે. કાવ્ય સાથ હું એવો ગુજરાતી. કાવ્યના કવિ વિનોદ જોશીને પોતે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવે છે. કારણ કે ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા અને મહીસાગર વગેરે નદીઓના કારણે છે. અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકર એટલે કે સાગર ના કારણે ખીલી ઉઠ્યો છે. ગીરના સિંહોન તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રી પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને તેની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. સૂર્ય મંદિરનો મહિમા પણ અનોખો છે. દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી રસપાન કરાવે છે. આ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને ભારત દેશને આઝાદ કરાવ્યો. સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો. આ ભૂમિ પર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે. મીરા અને પ્રેમાનંદ, વિજાણંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. આથી જ તો કવિ વિનોદ જોશીને આ ભૂમિનું સંતાન હોવાથી તેમની છાતી ગજગજ ફૂલે છે અને પોતાના શિરે ભારત માતાના આશીષ હોવાનો પણ તેમને ગર્વ છે. કાવ્ય સાથ હું એવો ગુજરાતી. કાવ્યની પ્રથમ પંક્તિ જોઈએ. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. નર્મદા ગુજરાતની જીવાદોરી, મહીસાગર
ચરોતર વિસ્તારની નદી, અરવલ્લી, આબુ સહિતની પર્વતમાળા. પિંડ એટલે શરીર, દેહ. પ્રાણ એટલે શ્વાસ. ધબકવું એટલે ધડકવું. રત્નાકર, રત્નોના ભંડાર રૂપ સાગર. ત્રાળ એટલે ગર્જના અને ગરવી એટલે ગૌરવ અપાવનારી. અહીં કવિને પોતે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવે છે. તેથી જ તો કહે છે કે હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અહીં કવિ કહે છે કે હું એવો ગુજરાતી છું, જેની હું ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી ગર્વથી અતિશય હરખાય છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. એટલે અહીં કહે છે કે મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે અને મારી શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. અહીંયા નર્મદા નદીની વાત હું તમને કરું તો આ આખા ભાગમાં અહીંયા આ નર્મદા નદી છે અને એના પાસે જ આવેલી છે આ મહીસાગર નદી છે. અરવલ્લીનું પિંડ. અરવલ્લી એ પર્વતમાળા છે, આબુ સહિતની પર્વતમાળા જે રાજસ્થાનમાં આવેલી છે. એટલે કહે છે અહીંયા ગાડી કે અરવલ્લીનું પિંડ. પિંડ એટલે શરીર, મારું દેહ એટલે મારું દેહ જે છે તે અરવલ્લીનું છે. અને પ્રાણમાં ધબકે છે રત્નાકર. રત્નાકર એટલે સાગર, એટલે મારા શ્વાસમાં, પ્રાણમાં, મારા શ્વાસમાં રત્નાકર ધબકે છે. રત્નાકર એટલે સાગર. અહીંયા ગુજરાતના બાજુમાં અહીંયા સાગર, રત્નો આપનાર સાગર આવેલું છે. એટલે કહે છે કવિ કે મારી શ્વાસમાં રત્નાકર ધબકે છે. હું સાવજની ત્રાળ. સાવજ એટલે સિંહ અને ત્રાળ એટલે ગર્જના. એટલે કહે છે કે હું સિંહની ગર્જના છું અને હું જ ગરવી ભાષા લચકાતી. ગરવી એટલે ગૌરવ અપાવનારી ભાષા. અહીં કવિ કહે છે કે હું જ ગરવી ગુજરાતી ભાષા છું. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. ગરવી એટલે ગૌરવવાળી. શત્રુંજય સૌરાષ્ટ્રના પાલીતાણામાં આવેલ પર્વત. ગુંજરવું એટલે ગુંજારવ કરવો. ધવલ એટલે શ્વેત અને તેજ એટલે પ્રકાશ. ભૃંગ એટલે ભમરો. ગિરનારની ગોખ, જૂનાગઢના ગિરનાર પર્વતની ગોખ. સુધારસ, પ્રેમ ભક્તિનો અમૃત રસ. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે નવરાત્રિનો ગર્ભદીપ હું, એટલે કે નવરાત્રિના પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને તેની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. આથી કહે છે હું નવરાત્રિનો ગર્ભદીપ છું. હું શત્રુંજય શૃંગ. અહીંયા શત્રુંજય એટલે સૌરાષ્ટ્રના પાલીતાણામાં આવેલો પર્વત શત્રુંજય પર્વતનું નામ છે અને શૃંગ એટલે શિખર. એટલે કવિ કહે છે કે આ જ ભૂમિ ગુજરાતમાં જ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. ગુંજરતો એટલે ગુંજારવ કરવો, ધવલ એટલે સફેદ અને તેજ એટલે પ્રકાશ અને ભૃંગ એટલે કે ભમરો. એટલે કવિ કહે છે કે અહીં જ ગુજરાતમાં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનું ભ્રમર છે.
હું ગિરનારની ગોખ. ગિરનાર પર્વતનું નામ છે અને આ ગિરનારની પર્વત પર જ અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. હું દ્વારિકા હું જ સુધા રસ પાતી. હું ગિરનારની ગોખ, દ્વારિકા હું જ સુધા રસ પાતી. એટલે કે અહીં જ દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે. આથી જ કવિ કહે છે કે હું એવો ગુજરાતી, અને ગુજરાતી હોવાથી મારી છાતી ગર્વથી ફૂલી જાય છે. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. વિજાણંદનું હું જંતર, હું નરસૈની પ્રભાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. કરતાલ એટલે કાંસી જોડા, એટલે કે મીરાબાઈના હાથમાં જે વાજિંત્ર હોય છે તેને કરતાલ કહેવાય છે. આખ્યાન મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર, જેમાં કવિ પ્રેમાનંદને શિરોમણી કહેવાય છે. આખ્યાનના શિરોમણી કહેવાય છે. વિજાણંદ એ સૌરાષ્ટ્રની રસધારમાં આવતી એક વાર્તાનું પાત્રનું નામ છે. અહીં કવિ કહે છે કે દુહા છંદની હું રમઝટ, એટલે કે આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે. અને દુહા કબીરના ખૂબ જ પ્રખ્યાત છે. હું ભગવું ભગવું ધ્યાન. અહીં કવિ જ કહે છે કે હું ભગવાધારી સંતો અહીંયા જ ગુજરાતમાં જ ધ્યાન ધરે છે. મીરાની કરતાલ હું જ. મીરાની કરતાલ હું જ એટલે કે મીરા કરતાલ લઈને, કરતાલ એટલે કે મીરાના હાથમાં જે વાજિંત્ર છે, સંગીતનું જે સાધન છે તેને કરતાલ કહે છે. એટલે કે મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. હું નિત્ય એક આખ્યાન. આખ્યાન એટલે કે મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર છે અને આ જ ભૂમિ ઉપર અનેક આખ્યાનો રચાયા છે. વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. એટલે આ જ ભૂમિ ઉપર નરસિંહ મહેતાએ પણ અનેક પ્રભાતિયા ગાયા છે. એટલે કે કવિ અહીંયા કહે છે કે દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. એટલે કે આ ભૂમિ પર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે. મીરા, પ્રેમાનંદ અને વિજાણંદનું વાજિંત્ર એટલે કે સંગીતનું સાધન પણ અહીંયા જ ગવાતું હતું. પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે ગુજરાતી આધ્યાત્મિક સમૃદ્ધિ છે. અને ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. હાક એટલે હોકારો, દિગ દિગંત એટલે દસે દિશા, ધાક એટલે ડર, બીક, સૌમ્ય એટલે શાંત સુંદર, સ્મિત એટલે હાસ્ય, શૂર એટલે બહાદુર, તાતી એટલે તીક્ષ્ણ ધારદાર. અહીં કવિ કહે છે કે હું ગાંધીનો મૌન, હું જ સરદાર તણી છું હાક.
એટલે આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષોએ જન્મ્યા છે. એટલું જ નહીં, ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો તો જબરો પ્રભાવ હતો. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો હતો. હું જ સત્યનું આયુધ, સત્યનું આયુધ એટલે કે સત્યરૂપી શસ્ત્ર, આયુધ એટલે શસ્ત્ર, એટલે કે ગાંધીજીના સત્યને અહીં કવિએ આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે, જેની દિગંતમાં ધાક એટલે કે દસે દિશામાં ખૂબ જ ડર, બીક બેસાડી દીધી છે. અહીં કવિ કહે છે કે ગાંધીજીના સત્યને શસ્ત્ર કહ્યું છે, આયુધ કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી એટલે કે શસ્ત્રોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ અનેક જાત જાતના શસ્ત્રોથી યુદ્ધો લડાતા રહેશે. પરંતુ ગાંધીજીના સત્યરૂપી શસ્ત્રની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતની આ સત્યરૂપી આયુધને એટલે કે સત્યરૂપી શસ્ત્રના કારણે જ આપણા ભારત દેશે સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી અને વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના બની ગઈ છે. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. સંતોનું સૌમ્ય, સૌમ્ય એટલે શાંત, સ્મિત એટલે હાસ, એટલે કવિ અહીં કહે છે કે સંતોએ પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવાર શૂરની તાતી એટલે કે શૂર એટલે બહાદુર અને તાતી એટલે કે ધારદાર, એટલે અહીં કવિ કહે છે કે જેમણે પોતાના સ્મિતથી અને તલવારના તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે, એ ભૂમિના પોતે સંતાન છે, એનું કવિ અહીં ગૌરવ અનુભવે છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. માટીનો જાયો એટલે ધરતીનો પુત્ર, ગુર્જર અવતાર એટલે ગુજરાતની ભૂમિ પર જન્મ, શિર એટલે મસ્તક, આશીષ એટલે આશીર્વાદ, મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ. અહીં કવિ હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર એટલે હું મારી માટીનો જાયો એટલે હું ગુજરાતની ધરતીનો પુત્ર છું, હું જન્મે ગુજરાતી છું. હું ગુર્જર અવતાર એટલે હું જન્મે ગુજરાતી છું. મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. મારા શિરે ભારત માતાની પુષ્કળ આશીષ છે, ભારત માતાના આશીર્વાદ રહેલા છે. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું. પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કવિએ ભારત માતાનો મહિમા વ્યક્ત કર્યો છે. કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું, ભલે જન્મે હું ગુજરાતી છું. અહીં ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું. મારી નસોમાં ભારત માતાનું લોહી છે. મારા માથે મારી ભારત માતાના શુભ આશીષ છે, ભારત માતાના આશીર્વાદ છે. ગુજરાતની પ્રજાને મહાજાતિ કહી છે કવિએ, કારણ કે ગુજરાતની પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે. દેશ વિદેશમાં એની ખ્યાતિ છે.
કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલબોલને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે. આમ અહીં પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે હું મારી માટી ગુજરાતી ધરતીનો પુત્ર છું, હું જન્મી ગુજરાતી છું અને મારા શિરે ભારત માતાના પુષ્કળ આશીષ છે. હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશા ભારત માતાનો અંશ રહીશ. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત કાવ્ય 7 હું એવો ગુજરાતી તેનું ફરીથી એક વખત ટૂંકાણમાં તમને આની સમજૂતી આપી દઉં કે અહીં ગુજરાતી હું એવો ગુજરાતી કાવ્યના કવિ વિનોદ જોશીને ગુજરાતી હોવાનો ગર્વ થાય છે કે તેઓ પોતે ગુજરાતી છે એનો તેમને ગર્વ થાય છે. કારણ કે ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા અને મહીસાગર વગેરે નદીઓના કારણે છે. ગુજરાતમાં જ અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો આવેલા છે. ગુજરાતને સમુદ્ર કિનારો મળ્યો છે અને એ સમુદ્ર રત્નાકરના કારણે ખીલી ઉઠ્યો છે. અનેક રત્નોથી ભરપૂર સમુદ્ર છે. ગીરના સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. અહીં ગુજરાતમાં જ નવરાત્રિના પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને તેની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. આ જ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપેલી છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કરાવ્યો અને સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો હતો. આ જ ભૂમિ ઉપર નરસિંહ મહેતાના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે. મીરા, પ્રેમાનંદ, વિજાણંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં તેમનું મોટું યોગદાન છે. આથી જ તો કવિ વિનોદ જોશીને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ કાવ્ય 7 હું એવો ગુજરાતી સમાપ્ત થાય છે. તો આપ શ્રી બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે તમારે એક ફૂલસ્કેપ ચોપડામાં આ પાઠના આ કાવ્યના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ, સમાનાર્થી શબ્દો, તળપદા, વિરોધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરો અને શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.